ડાયમંડ નગરી સુરતમાં રત્ન કલાકારો છેલ્લા ઘણા સમયથી મંદીનો માર સહન કરી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા યુદ્ધના કારણે હીરાની ડિમાન્ડ કરતા હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છવાયો છે, જેના કારણે રત્ન કલાકારો આર્થિક રીતે મૂંઝવણમાં મુકાઈ ગયા છે. છેલ્લા 10 મહિનામાં સુરતના 40 જેટલા રત્ન કલાકારે આપઘાત કરી લીધા હોવાના ચોંકાવનારા આંકડા ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આપવામાં આવ્યા હતા. સતત મંદીના માહોલ વચ્ચે રત્ન કલાકારો આર્થિક રીતે ભાંગી પડતા 40 જેટલા રત્ન કલાકારે છેલ્લા 10 મહિનામાં આપઘાત કરી લીધો છે, જેમાં અલગ અલગ કારણે રત્ન કલાકારે પોતાના જીવ આપી દીધા છે. છેલ્લા ઘણા સમયથી ડાયમંડ વર્કર યુનિયન પણ સરકાર પાસે રત્ન કલાકારો માટેની યોજના શરૂ કરવા માટે માંગ કરી રહ્યું છે. તેની સામે 40 જેટલી આત્મહત્યા ચિંતાનું કારણ છે. જોઈએ આ આંકડા બાદ કઈ રીતે રત્ન કલાકારોની મદદ કરે છે. મારું નામ છે ભાવેશ કાક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ. હાલની હીરા ઉદ્યોગની જે પરિસ્થિતિ છે ખૂબ જ ગંભીર છે. છેલ્લા 10 મહિનાની અંદર 44 જેટલા રત્ન કલાકારોએ ખાલી સુરતમાં આત્મહત્યા કરી છે. એ બાબતને ધ્યાનમાં લઈ બધાએ મંથન કરવાની જરૂર છે. જેને સુરતના વિકાસની અંદર પોતાનું લોહી રેડ્યું છે, જેને ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને સુરત ડાયમંડ સિટી તરીકે વિશ્વમાં વિખ્યાત કર્યું છે, એ રત્ન કલાકારો આજે સુસાઇડ કરી રહ્યા છે. અમે જાણીએ છીએ કે હીરા ઉદ્યોગમાં ખૂબ જ મંદીનો માહોલ છે, પરંતુ મંદીના માહોલમાં હીરા ઉદ્યોગમાં જે કાંઈ બની રહ્યું છે એ રત્ન કલાકારોને પહેલો ભોગ કેમ બનવામાં આવે છે, સૌથી મોટો પ્રશ્ન છે. ગયા સમયની અંદર અમે ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતને મળ્યા હતા. એમને આ પરિસ્થિતિથી અવગત કરાવ્યા હતા કે અત્યારે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે. હીરા ઉદ્યોગની અંદર આર્થિક પરિસ્થિતિનો સામનો રત્ન કલાકારો કરી રહ્યા છે. તો એ બાબતે આર્થિક પેકેજ અને રત્નદીપ યોજના અને આત્મહત્યા કરનાર રત્ન કલાકારોને એમના પરિવારોને આર્થિક મદદ મળે એ બાબતેની રજૂઆત અમે કરી હતી, પરંતુ ક્યાંય ને ક્યાંય આ રજૂઆત હજી સુધી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. તો આ એક ગંભીર પરિસ્થિતિનું નિર્માણ ઇઝરાયલ યુક્રેનનું યુદ્ધ હોય, ઇઝરાયલ હમાસનું યુદ્ધ હોય, યુક્રેન રશિયાનું યુદ્ધ હોય. ઇઝરાયલ સાથે આપણે 12% બિઝનેસ છે અને રશિયાની સાથે આપણે 32થી 35% બિઝનેસ છે. એના કારણે જે એ પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ બધાને જ ખબર છે. પરંતુ ક્યાંય ને ક્યાંય પરિસ્થિતિનું નિર્માણમાં હીરા ઉદ્યોગમાં જે પાયો છે એ પાયો ના વિખાઈ જાય, એ પાયો ના તૂટી જાય, એ માટેના પ્રયાસો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોએ પણ કરવા જોઈએ અને સરકારને રજૂઆત કરવી જોઈએ કે અત્યારે હીરા ઉદ્યોગની અંદર પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે અને એ ગંભીર પરિસ્થિતિનો ભોગ આપણો કારીગર બની રહ્યો છે. તો એ ના બને એના માટે સરકારને તમામ લોકોએ સાથે મળી રજૂઆત કરવી જોઈએ અને આર્થિક પેકેજની માગણી અને રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ અને આત્મહત્યા કરનાર રત્ન કલાકારોના પરિવારોને આર્થિક મદદ મળે એ બાબતેની રજૂઆતો બધાએ કરવી જોઈએ એવું મારું માનવું છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.